જગ્યાની મારી પાસે જોગમાં અહીંયા મેલડી બેઠી સાહેબ. એ કઈ ખૂણો આપણો ગુજરાતનો એવો બાકી નથી કે મેલડી નો બેઠી હોય. મેલડી બોલે ને સાહેબ એ બનાવે. માતાજી મેલડી બોલે ને બનાવે. સાહેબ બહુ આગેની વાતો નહીં, આપણી નજીકનું અહીં મુગલ રાણપુર અને રાણપુરની બાજુમાં માલણપુરની જગ્યાની માલિપા મારી જોગમાં આવ્યા. ભાઈ ઘડીક બે જા બેટા, ઓછા નહીં થયું તું તાર બે જાવ ઘડીક શાંતિથી. માલણપુરની જગ્યાની માલિપા મારી જોગમાં આવ્યા મેલડી બેઠી છે. એકાદી મિનિટ ખાલી મારી વાત ઉપર સુરતા બાંધજો. મેલડી હું બનાવે ને કળિયુગમાં હું કરી દે ની ખાલી ટકોર કરું એક સાહેબ. માલણપુરની માલપા આવો માંડવો એક દી ચતુરભાઈ રૂપાણો હતો માતાજીનો. માતાજી જોગમાં મેલડીનો માંડવો રોપાયેલો. આવી રીતે માતાજીના બાલાધારી ભુવા વારા ફરી વારો ધૂણે વોટે માર્ગું એક નેલી નીકળે પરદેશી માણા. દુકાળ પડેલો ને દુકાળ ગાળવા માટે ગુજરાતમાં ગયેલો ને ગુજરાતમાંથી પાછો વળેલો પોતાના દેહની માલપા પોતાના ગામની માલપા હલ્યો જાય છે પોતાના માલઢોરની મહવાડી લઈને. ગામના પાદર સીમાડાની માલપા પડાવ નાખ્યો એટલે મોડીક રાત આવી જામી એટલે ધીમે ધીમે ડાકનો અવાજ સંભળાય છે કે ગામમાં માંડવો છે માતાજીનો. દુકાળ ઉતારવા માટે ગયેલો એટલે માતાનો માણસનો મળાવડો ભાળેલો નહીં. માતાજીનો માંડવો બહુ ટાઈમ થઈ ગયેલો માણેલો નહીં એટલે એ માણાને એમ છો કે લાઈને હું તો પરદેશી છું પણ ગામના ફાદરમાં ડાકલા વાગે છે એટલે માતાજીનો માંડવો હશે, લાઈ થોડી વાર માંડવો સાંભળવા માટે જાઓ, માતાજીના માંડવામાં દર્શન કરવા માટે જાઓ. ગામના પાદરની માલપા પડાવ નાખ્યો છે એટલે ધીમો ધીમો ડગલા દઈ અને ગામના પાદરની માલપા જ્યાં માતાનો માંડવો રોપાયેલો હતો ને જ્યાં માતાજીના ભુવા ધોણે માતાજીના રાવળદેવ ડાકલા વગાડે શેવાળે આવીને બેઠો. શેવાડે હાવ જ્યાં માણસ જ્યાં પેરું થાય ને છેલ્લે હાવ જ્યાં પગરખાનો જ્યાં ચપ્પલનો ઢગલો પડ્યો હોય ને ત્યાં આવીને બેઠો. કારણ કે ગામમાં કોઈ ઓળખે તો નહીં, કોણ બોલાવે. માતાજી જગદંબા જોગમાં આવ્યા. મ્યા માતાજીનો માંડવો જામેલો ને એમાં રાવળદેવ તને સબદ પાડી દાડી ડાકની દાંડી મારી અને ભગવતી મેલડીના નામનો હાકલો માર્યો એટલે ન્યા શેવાડે બેઠા બેઠા નો રહેવાનો રૂવાડા બેઠા થઈ ગયા. માતાજી જોગમાં આવ્યા મેલડીનો હાકલો આવ્યો. ખમા એ ખમા મારી મેલડીની ખમા. બેઠેલા બધાય માણસની નજર ને પડી કે આ પરદેશી માણસ કોણ છે ને આકલો આવ્યો ને આ લઈ લો. ભુવા દાદાનું પડ હતું ને ત્યાં ઊંચો તેડી બોલાવી લાવી અને બેહાડ્યો. રાવળદેવ બે દાંડી ડાકની મારી ભગવતી મેલડીને કાલાવાલા કર્યા ગયા જોગમાયા. પરદેશી માણસને મારી જોગમાયા મેલડીનો આવેશ આવ્યો છે, અતાર આવ્યો છે ને ખમાનો નાદ પડે છે. ખમા ખમા પરદેશીની મેલડી બોલું કોઈને કઈ માગવું હોય તો માગી લો. આજ મેલડીને વર્તો આવ્યો છે. ખમા કહું છું બાપ. એ ખમાનો નાદ પડ્યો ને કીધું કોઈને માગવું હોય તો માગી લો. એટલે બેનો માલી એક બેન ઉભા છે અને ભાઈઓ માલી એક ભાઈ ઉભા છે. બે માણા આવીને હામાં ઉભા રહ્યા હાથ જોડી. મળે આજ કદાચ માગવાનું કહેતી હોય ને તો તારી પાસે અમે બે માણા માગવા ઉભા રહ્યા છીએ. વળી પરદેશી માણસને મારી જોગમાં મેલડીનો આંકલો આવ્યો ને કીધું કે માગો.
કદાચ દેતા પાછી પડું ને તેથી તો ભરૂડા ભરવાડની મેલડી નો હોવા. બાઈ ખોળો પાછળ મારી શેડ માટીની ખોટ છે. આજુબાજુના તરીહક ગામના ભુવા પાસે આટો મારી લીધો છે. મણ દોઢ મણ જારના દાણા ગળીશું પણ કાંઈ સજી કલ્યાણ થતું નથી. પણ આ તે કીધું છે ને ભરી સભામાં ખમા માગો એવું મેલડી આપો. તમારી શેર માટીની ખોટ છે, પૂરી કરી દે ને મેલડી. ભરી સભાની માલપા ભર્યા માંડવાની માલપા મારી મેલડીને હરખનો હિલોળો આવ્યો ને વરતો આવ્યો. ખમા બાપ એ આ પરદેહીની મેલડી બોલું છું. જા ખમા આજ ખમા કહું જોઈ ખમામાં કાંઈ ખોટ રવા દઉં ને તેથી જગતના ચોકની માલપા હું કળયુગનો રાજા મેલડી નો હોઉં. જા હું મેલડી ભલું કરી દઈશ. ખમા કહું છું. જા ફૂકાઈ ગયેલા ઝાડવા કદાચ જો લીલા કરીને આપું તો મેલડી આપું. જા ખમા કીધી છે. આ 9 મહિના 13 દારા 18 દારાનો સમય જાય નું મેલડી જા તાર ઘેર દીકરો આપીશ. ખમા કહું છું. પરદેહી ભૂવો ધૂણે છે બોલી ગયો 9 મહિના 18 થી 13 દિનો સમય થાય જા હું મેલડી દીકરો આપીશ. ગામના પતના ભુવા હતા ને 2-5 ભેગા થઈ અને માતાજી મેલડીને પૂછવા આવ્યા માડી આ ભુવો તો પરદેહી છે, અમે કોઈ ઓળખતા નથી, આગળ ધૂણીને ખંખેરીને વિયો જશે. અને માડી ભલું નહીં થાય તો ભુવાને ગોતવા ક્યાં આવશું? વળી મારી મેલડી નો ઓર તો આવ્યો સાહેબ. ભર્યા માંડવાની માલપા બોલ્યો મેલડી સાંભળો એ મારા પંચ તમને જાજી કરીને ખમા હું મેલડી છું, મને ઓળખી લો. ભર્યા માંડવાની માલપા બોલું છું સાંભળો. આ બાઈ ને ખમા કીધી છે ને ખમાની માલપા દીકરો દીધો છે. કદાચ તમે એમ કહો છો ને કે મારી ભલું નહીં થાય તો ભુવાને ક્યાં ગોતવા આવશો, આ ભગતને ક્યાં ગોતવા આવશો? તો સાંભળો હું મેલડી કહું છું કે જ્યાં સુધી આ બાઈનું ભલું ન થાય ને એને સારા દિવસો ન દેખાય ને ત્યાં સુધી મારો આ ભુવો તમારું ગામનું પાદર મૂકીને નહીં જાય. જાઓ તમારા ગામનું પાદર મૂકીને આ ભુવો ક્યાંય નહીં જાય. જાઓ મારી હાલ એ વાત હોનાની. હવે તારે ભલું જ કરવું છે ને તારા ભુવાને જો અમારા ગામના પાદરીમાં જ રોકવો છે તો હારવાર નિશાન આપી દે ને કે તારો દીધેલો હોય છે એ કેવો હોય છે. તેથી ભરી સભાની માલપાઈ ભર્યા માહોલની માલપા ભર્યા માણસની માલપાઈ મેલડી બોલી ઓ ઓર તો આવ્યો મારી મેલડીને ગાય પ્રભાતનો પોર થતો આવે છે અને મેલડી બોલું નહીં બનાવું. ગાય દીકરીને ખમા કીધી છે, દીકરીને ખમાની માલપા દીકરો દીધો છે. 9 મહિના 18 દિવસનો સમય દીધો છે. અને જ્યાં સુધી દીકરાનો જન્મ ન થાય ત્યાં સુધી મારો આ ભગત મારો ભુવો તમારા ગામનું પાદર મૂકીને નહીં જાય એવું હું મેલડી કહું છું. અને હવે જે તમે નિશાન માંગો છો ને પ્રમાણ માંગો છો ને જાઉં મેલડી આ તમારા પાદરની માલપા નિશાન પાડું આ માંડવાની માલપા. 9 મહિના 18 દિવસનો સમય જાય. 9 મહિના 18 દિવસનો સમય જાય. આ દીકરીની કુખે દીકરો આપો. દુનિયાની માલપા દીકરા તો બધી દેવીઓ આપે પણ હું મેલડી આપું કઈક અલગ આપું. જાઉં કોઈને 6 આંગળીઓ હોય, કોઈને લાખાનું નિશાન હોય, પણ આ માતાના માંડવાની માલપા જો મેલડી ઉગીશું ને એનું પ્રમાણ તમારા ગામની માલપા રાખી જાવ. દુનિયાની માલપા કોઈ નો આપે એવું આપું તો મેલડી આપું. મારી નિશાન તો પાડ તેથી જોગમાં બોલી થી દુનિયાની માલપા એ કદાચ લાખા હોતો આપે, કોઈ ભમરી હોતો આપે, કોઈ કદાચ લીમડાના પાંદડા આપે,
કોઈ 6 આંગળીના નિશાન આપે પણ આ માંડવાની માલિપાને આ દીકરીના કુખે જે દીકરો આપો ની દાઢી હોતો દીધેલો હોય તો મારી મેલડી નો દીધેલો હોય. એ દુનિયાની માલિપા દાઢી હોતો દીધેલો હોય તો મારી મેલડી નો દીધેલો હોય. જા ખમા વાતની મજા આવે છે ચતુરભાઈ. પવન હમાઈ ગયો. ભૂવો ઉભો થઈ અને પાછો ઉઈ ગયો બે હવા. સમય મળી ગયો જવાની. દીકરીને હારા દિવસો જાય છે. 9 મહિના 18 દિવસ 13 દિવસનો સમય થાય એટલે દૂધના ફીણ જેવો મારી જોગમાં મેલડી દીકરો આપે. અને જે ભરી સભામાં ભર્યા માંડવાની માલિપા બોલી થી ને કે દાઢી હોતો એટલે દાઢી હોતો જ મેલડીએ દીધો છે. આખું ગામ ભેગું થઈ અને શેવાડે માણા જે પોતાનો પડાવ નાખીને પોતાનું નેહડું બાંધીને રહેતો હતો ને માલઢોર લઈને એની પાસે લઈને રંગે સંગે ગયું કે આ ગામની પાસે નામ પડાવવા જવું છે. એની પાસે મેલડી પાસે આખું ગામ રંગે સંગે સાહેબ તેથી ભોરુડા ભરવાડની પાસે પોતાની મેલડી પાસે નામ પડાવવા માટે જાય છે. માડી તારો દીધેલો છે, રૂડો છે, રૂપાળો છે, તારો દીધેલો દાઢી હોતો છે. માડી હવે ભેગું ભેગું નામ પાડી દે ને તેથી ભોરુડા ભરવાડે દીકરાના હાથની માલિપા લઈ અને જોગમાયા મેલડીએ નજર નાખીને આખા ભર્યા ગામની વચ્ચે મેલડીએ નામ પાડ્યું કે રૂડો છે ને રૂપાળો છે ને વળી મારી મેલડીનો દીધેલો દાઢી હોતો હશે. રૂડો છે, રૂપાળો છે અને વળી પાછો મારી મેલડીનો દીધેલો દાઢી હોતો છે. આનું નામ હું રૂડિયો પાડું છું. મેલડી આજની તારીખમાં રૂડિયા ડાઢાળની મેલડી થઈ માલણપુરની માલિપા બેઠી છે ને આજે પણ દર્શન કરવા જાવ આ વાતને કદાચ 100 વર્ષ 200 વર્ષ સમય વયો ગયો છે પણ મેલડી હજી વાત નથી જવા દીધી છે. ગોપાળ હાંકના રાવળદેવ ત્યાં રહે છે. રાવળદેવના ફળિયાની માલિપા બેઠા છે રૂડાપા. એક લાકડાનું નાનું એવું ફળાવડું છે રૂડાપાનું. મેલડીએ જેદી એને ફળાવડે બેહાડ્યા ને તેથી મેલડીએ કીધું હતું કે મારી વાત વહી જશે, મારું નિશાન વયું જશે, મારું પ્રમાણ વયું જશે. આ વાતોને કદાચ 100 200 વર્ષ વહી ગયા છે ચતુરભાઈ પણ વાતનું પ્રમાણ મેલડીએ આજે રાખ્યું છે. લાકડાના ફળાવડા રૂડાપાને બેહાડ્યા ને 12 મહિને એને દાઢી ઉગાડે છે મેલડી. કદાચ હું મેલડી બોલી હોઉં ને જો એમાં બીજું બોલું તેથી દુનિયાની માલિપા હું રૂડિયા ડાઢાળની મેલડી એ 12 મહિને લાકડાના ફળહડાને મેલડી દાઢી ઉતરાવે છે. એકવાર બોલીને શીકો મારીને જાય ને પછી બીજી વાત નથી મેલડી માંડતી છે. એટલા માટે વારે વારે કહી સાહેબ દુનિયામાં બધાયના શાળા કરાય, મેલડીના શાળા ન હોય. ઢીલો ઘણી વાર કે મેલડી જોઈ હોય ને તો એક જેને મળી હોય મેલડીની ખમાય એને પૂછાય ને એક જેને ભેટી ગઈ હોય એને પૂછાય મેલડી હું છે. મારી ઝીણી ઝીણી મળી ગુગલની ના હવનની લેનારી માતા મારી મેલડી મારી ઝીણી ઝીણી ગુગલની ના હવનની લેનારી માતા મારી મેલડી. પણ મારી મેલડી રમે છે ભગવતી જોગમાયા માં રમે છે ત્યારે
માડી તને કોણ મનાવ્યા મારી જીવી તને કોણ લીજાવે તને કોણ મનાવે મારી જીવી મારી જીવી મારી તને મનાવનારા તને રીઝાવનારા મારા વડવા આવ્યા ક્યાં જીવી મારી તન મનાવનારા તન રીઝાવનારા મારા વડવા જો મારી હરાદની વાટ વ્યાયા મારી તન મરીને દેતા ગયા તારા ધૂળના ધડી મલે મારી દેવી લઈ માં મારી મરીને દેતા યા મારી દેવી દેવી લઈ તરત ભૂડના ઘડી મલે મારી મ્યાલમાં જવાબદારી દાદી સેમાં હાજવી લેજે તારામાં જવાબદારી દાદી સેમાં હાજવી લેજે તારા